લાવ્યા છે ને 5100 રૂપિયા દાન આપ્યું છે મામેરા પેટે. તો આપણે ખૂબ ખૂબ એમને તાળીઓથી અભિનંદન કરીએ. ધન્યવાદ. હવે જે આપણે તુલસી માતાના યજમાન છે 5100 રૂપિયા દાન આપી નિશાબેન ચેતનભાઈ જાની તુલસી માતાના યજમાન છે. તો એમના ઘરેથી માતાજી ત્યાંથી આવશે આપણે અહીંયા મંડપમાં. જય એમને પણ આપણે ખૂબ ખૂબ તાળીઓથી અભિનંદન કરીશું કે જો એમનો તો અમને જ્યાંથી આપણે અહીંયા કથા પ્રારંભ થઈ પહેલા દિવસથી ત્યાંથી આપણા દરેકનો સહકાર છે જ, પણ ઠેઠથી એમનો સહકાર અમને મળ્યો છે ને અમારા એવા બ્રાહ્મણોના અંતરના આશીર્વાદ એમને ભગવાન ખૂબ એમને પ્રગતિ કરાવે ને અમારા આશીર્વાદથી એમના અખોડ ભંડાર એમના ભર્યા રાખે. જય ભગવાન. હા, ને હવે આપણે અહીંયા તુલસી માતાને લાવવાના છે એટલે લાવી દો. ગંગા સિંધુ સરસ્વતી જય યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયૂ તનયા ચરમવતી વેદિકા ક્ષિપ્રાવે પ્રભતિ મહાસુર નદે પૂર્ણ જલે સમુદ્ર સહિતા પૂર્વા સદા શુભ લગ્ને સાવધાન કન્યા પધરાવો સાવધાન. બ્રહ્માશ્યમ ગુફણેન્દ્ર સેવ્ય મનિષમ વેદાંત વેદમ વિભું રામાખ્યં જગદીશ્વરં સુરગુરો માયામનુષ્યં હરિ વંદેહં કરુણાકરં રઘુવરં ભૂપાલચૂડામણિ પૂર્વા સદા મંગલમ. શુભ લગ્ને સાવધાન કન્યા પધરાવો સાવધાન નાણા કોથળી સાવધાન સમય વર્તે સાવધાન કન્યા પધરાવો સાવધાન. કન્યા છે કુલદીપિકા ગુણવતી વિદ્યાવતી શ્રીમતે પહેરીને પરિધાન મંગલરુડા આનંદ પામેયતે કંઠે સુંદર મંગલસૂત્ર દિશે મુક્તાભરો ઉજ્જવલો પામો એ પ્રિય કન્યકા સુખ ગણો પૂર્વા સદા મંગલમ. શુભ લગ્ને સાવધાન કન્યા પધરાવો સાવધાન સમય વર્તે સાવધાન નાણા કોથળી સાવધાન ગોર બાપા સાવધાન. ઢોળ જા
સાડી પહેરી છે 1.25 લાખની બેનીએ ચૂંદડી ઓઢી છે મોંઘા મૂલની બેનીએ ચૂંદડી ઓઢી છે મોંઘા મૂલની કોઈ બેનીને પાનેતર નાખો બેનીને પાનેતર નાખો બાય રામા આવે ઓ દેવા બાય રામા આવે હવે જે આપણા નિશાબેન ને કેતનભાઈ એ આપણે અહીંયા પૂજામાં આવી જાઓ. પછી જે કન્યાદાનમાં જે બેનને બેહવાના છે એ પણ અહીંયા પૂજામાં આવી જાઓ. 4 જણા मन सुहाना लगता है पल भर में कैसे बदलते हैं रिश्ते ओ हर कोई अपना बेगाना लगता है दिल का चेहरा सुहाना लगता है दुल्हन का तो दिल दीवाना लगता है वो दूल्हे का चेहरा सुहाना लगता है दुल्हन का तो दिल दीवाना लगता है ओ मैं तेरे बाहों के झूले में पली बाबुल जा रही हूँ छोड़ के तेरी गली बाबुल मैं तेरे बाहों के झूले में पली बाबुल ओ मैं तेरे बाहों के झूले में पली बाबुल मैं तेरे बाहों के झूले में पली बाबुल जा रही हूँ छोड़ के तेरी गली बाबुल खुश नसीबी ये जमाने याद आएंगे चाहते भी हम उसे न भूल पाएंगे अरे मुश्किल इसको को छुपाना लगता है अरे मुश्किल इसको को छुपाना लगता है दादाजी का दिल दीवाना लगता है ओ लगता है ओ लगता है जैसे सारे संसार की शादी है आज मेरी श्याम की शादी है आज मेरी श्याम की शादी है आज मेरी श्याम की शादी है ओ श्याम की शादी है मेरे घर में श्याम की शादी है आज मेरे 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 श्याम की शादी है आने से उसके आए बहार जाने से उसके जाने बहार बड़े लख खाने हैं मेरे श्याम लाला बड़े सरस्वती वंदे त्वां परमेश्वरी देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु
या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु दयामयी नारायणाय नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ॐ गंगा सिंधु सरस्वती जयमुना गोदावरी नर्मदा कावेरी श्री महेंद्र तनया जलमती वेदिका क्षिप्रा भैद्रवती महासुरनदी त्या जया गंडकी पूर्णा पूर्णजल समुद्र सहितं पूर्वा सदा मंगल लग्नનો વિધિમાં ખાસ કરીને મંગલાષ્ટક આપણે લેવા પડે તો મંગલાષ્ટક લઈને આપણે કન્યા પધરાવવામાં આજ પણ આવે છે ભગવાનના લગ્ન છે આ તો ભગવાનના લગ્ન આપણે શું કરવાના બાપ આ તો એનું નામ સ્મરણ એનું કીર્તન એની સેવા તુલસી માતાની સાથે હરિપ્રિયા છે એ પરમાત્માની સાથે વરે આપણી સુરતામાં એમને પરણે ને આપણે આ બધાનું એકતા થાય એક સાથે બેસીએ આપણે ભગવાનના કાર્યમાં બધાએ જોડાઈએ એટલા માટે આ મથામણી છે ભાઈ હોય ભગવાનના લગ્ન તો થાય જ છે સાથે સાથે ઈશ્વર અને જીવનો નાતો છે ને એ નાતો પણ અહીંયા પ્રગટ થાય આપણે કોના માટે આ કરીએ છીએ આ જીવ ઈશ્વર સાથે વરે એને પરણે અને ભગવાનની સાથે જોડાયેલો રહે સદાના માટે હસ્ત મેળાપ અહીંયા માં ભગવતી આદશક્તિનો અને પરમાત્માનો તો છે જ પણ સાથે સાથે આપણામાં રહેલી પણ એક દિવ્ય શક્તિ છે એ શક્તિ પરમ તત્વ પરમાત્માના હાથમાં સોંપી અને આપણી શક્તિનો દુરુપયોગ ન થાય અને વાલો જેવી રીતે આપણાને ચલાવે એવી રીતે આપણે ચાલીએ એવી સુંદર પ્રાર્થના સાથે આજના લગ્ન વિધિમાં યજમાનો પૂજા કરી રહ્યા છે આપણે પ્રાર્થના કરી રહ્યા છે હે પ્રભુ પરમાત્મા આપ સૌને આવા સદકાર્યો કરાવજો આવા સફળ કાર્યો કરાવજો મામેરા ભગવાનના જેવા પૂર્યા છે જેમ નરસિંહ મહેતાને જરૂર પડી અને ભગવાન આવી શેઠ સગાળ સાંભળીઓ બની અને આવીને મામેરા પૂર્યા એમ આપણે પણ ટાણે આવે ભગવાન આવીને ઊભા રહે કોઈને કોઈ રૂપમાં तुलसी इस संसार में सबसे मिलियो दाय ना जाने किस रूप में नारायण मिल जाए તમારા રૂપમાં આજે પનામા નગર અને હરગોવનપુરા પનામા નગર અને હરગોવનપુરા બંને એક થઈ ભગવાનના લગ્ન સુંદર કર્યા મામેરું પૂર્યું છે બહેનોએ જાન લઈને આવ્યા છે માં તુલસી લઈને આવ્યા અહીંયા કન્યાદાન કરવા માટે બેઠા છે પાત્રો ભગવાનના બનાવ્યા છે આટલો સુંદર આપણે પ્રસંગ ઉજવાઈ રહ્યો છે ને એ પણ શાંતિથી તો હવે ધ્યાનપૂર્વક સાંભળજો કે જ્યારે અગ્નિની સાક્ષીએ ભગવાન ફેરા ફરતા હોય છે તો ભગવાન ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થો મને તમને સમજાવે બહેનો આપ જાણો છો કે આપણે ચાર મંગળ વર્તાતા હોય એ મંગળ વર્તાતા હોય એમાં આપણે દાન બોલાય એમાં કયા કયા દાનો છે પહેલું દાન છે એ આપણે પહેલું દાન અહીંયા જાહેર કરવાનું છે અને એ પહેલું દાન બોલવાનું છે બરોબર માયરામાં પહેલું મંગળ વર્તાય પહેલા મંગળ શેના દાન દેવાય પહેલા મંગળ સોનાનું દાન દેવાય બીજા મંગળે રૂપાનું દાન દેવાય ત્રીજા મંગળે ગાયોના દાન દેવાય અને ચોથા મંગળે કન્યાના દાન દેવાય છે તો આ 501 રૂપિયા આપણે રાખીશું બરોબર એક પહેલું સોનાનું દાન 501 રૂપિયા અને પછી ભૂમિનું દાન 501 રૂપિયા કેટલા નામ આવ્યા છે ભૂમિના દાનમાં સોનાના દાનમાં એ થોડુંક અહીંયા જાહેરાત કરાવજો અને ભગવાનના હવે મંગળિયા વર્તાવાનું શરૂ કરો તો આપણે પ્રેમથી કથામાં પધારજો ને કથાનો સમય આપણે પોથીજીના યજમાનો હજુ કરવાના છે કાલે છેલ્લો દિવસ કથાનો ગોવર્ધનની પૂજામાં બહેનો એક વખત હાથ ઊંચો કરી અને જે એક વખત ભગવાનની આગળ સાક્ષી પૂરો કે તમે તમારી પ્રમાણે
કિલો, 2 કિલો, 5 કિલો તમારાથી સંપત પ્રમાણે તમે અનાજ લઈ આવો ને કાલે ગોવર્ધનની પૂજા કરી એની પૂજા કરાવેલું એ અન્ન 2 જ દાણા તમે લઈ જઈ તમારા જ્યાં ઘઉં કે ચોખા અનાજ રાખતા હો એમાં એ પ્રસાદ પાછી પધરાવી દેવાની. એ આખું જેટલું 5 મણ હોય કે 50 મણ હોય એ અનાજ બધું પ્રસાદ બની જાય અન્નકૂટનો. એટલે આ ગોવર્ધનની પૂજા રાખવામાં આવે ને અન્નકૂટની પૂજામાં તમારે જેને પણ કંઈક ભગવાનનું અન્નકૂટ પૂરવા માટે પ્રસાદ લાવી હોય તો તમે લાવી શકો છો. સુખડી લાવો, ચોકલેટ લાવો, ફરસાણ લાવો, ફળ લાવો, જે લાવવું હોય પણ ફરજિયાત અન્નનું દાન તો કાલે છેલ્લે કરવું જ પડે કે આપણે વધારે નહીં કિલો નહીં તો હું તો કહું 500 ગ્રામ જેટલું બને એટલું પણ લાવો તો એક વખત હાથ ઊંચા કરીને તાળી દઈને તાનું રહ્યો. જોશી મુક્તાબેન બકાભાઈ તેમના તરફથી 501 રૂપિયા સોનાનું દાન આવે છે. તાળીઓથી અરગોન પરિવાર બરોબર અમના બહેનોએ કીધું એ મેં જાહેર કર્યું બરોબર. કશું વાંધો નહીં. હા ભાઈ શિવાજીને પૂછીને થોડું કામ કરો એ જૂના છે. હવે વિજયભાઈ આવી જાઓ. આપણે મંગળિયા વર્તાવી રહ્યા છે. મંગળિયામાં જેને જેને દાન કર્યું છે સોનાનું 1 ભૂમિનું દાન આવ્યું છે. ફરી જેને પણ દાન ભૂમિનું લખાવવું હોય એ લખાવી શકો છો. પછી ગાયોનું આવશે. સદગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર. રાખો નિરયરજી ને કમળ ધણી સાંભળજો ગુરુજી. કર્મનો સંગાતી રાણા મારો કોઈ નથી. કર્મનો સંગાતી રાણા મારો કોઈ નથી. એ લખાય ના જુદા જુદા લેખ, લખાય ના જુદા જુદા લેખ. નામ નિશાબેન. આજે 7 દિવસ કાલે આપણે કથાને પૂરા થાય છે અને ભગવાનના આજે લગ્ન કર્યા. લગ્નની સાથે સાથે પોથીજી આપણે મુખ્ય જે પોથી છે ભાગવત ભગવાન, એ ભાગવત ભગવાન આવતીકાલે મુખ્ય જે પોથીના યજમાન રહ્યા આપણે 7 દિવસના એવા નિશાબેન ચેતનભાઈ જાની તેમના ત્યાં ભગવાન પ્રથમ ઉતરશે. તો તાળીઓથી વધાવો, પ્રેમથી ખૂબ સહયોગ અને સાથ તેમને આપ્યો છે. જાહેર કરું 21,000 રૂપિયા આપી અને તેમને ભગવાનને એમના ત્યાં પધરામણી કરાવે છે. ખૂબ ખૂબ ભગવાન સદા એમને સુખી રાખે ને જે દાન કર્યું છે એનું ભગવાન જેવી રીતે એક કણના શસ્ત્ર કણ કરે છે એમ પરમાત્મા જે ધન પરમાત્માના કાર્યમાં તેમને વાપર્યું છે એનું કરોડો ઘણું ભગવાન એમને આપે અને સદા સુખ સમૃદ્ધિ બની રહે એવા વ્યાસપીઠના ખૂબ ખૂબ આશીર્વાદ ભગવાન. હવે આપણે સાક્ષી પોથીના એક યજમાન બાકી છે. સાક્ષી પોથી બીજા પોથી આપણે ભગવાન અહીંયા હનુમાનજીની આગળ જે સાક્ષી રીતે મૂકેલા છે
કારણ કે સત્કર્મનો સાક્ષી તો જોઈએ ને. એને હાથ અડાડી રાખો. સત્કર્મ કર્યું બતાવો. તો અને તમે એનો સાઈડમાં સાક્ષી જતા રહો. કોણ? હા આપણા સત્કર્મનો સાક્ષી દીવો હોય છે. માઇક બંધ કરો. આપણા સત્કર્મનો સાક્ષી દીવો હોય છે, દીપ હોય છે. એમ આપણા સત્કર્મના સાક્ષી ભગવાન સૂર્યનારાયણ છે. એમ ભાગવત ભગવાનના સાક્ષી અહીંયા સાક્ષી પોથી છે. એ પોથી જેમને પણ લઈ જવા હોય એ અહીંયા નામ જાહેર કરાવી શકે. જાઓ મહારાજ, કોઈને એ પોથી માટે વાત કરો. પુણ્ય બરાબર જ હોય છે, ઓછું વધારે નથી હોતું. આપણે બે પોથી મૂકવામાં આવે. એક મુખ્ય અહીંયા વ્યાસપીઠ ઉપર જેમની પધરામણી કરાવી છે, એક અહીંયા બાજોટ ઉપર ગૌણ પોથી, સાક્ષી પોથી ભગવાનને હનુમાનજી મહારાજને વાંચન માટે મૂકેલી છે. તોલો તોલો હોય એને જરૂર જ ના હોય. તોલો અરે ફૂલ થોડી રાત પહેરી સંગીતા ભાભી 11,000 રૂપિયા તમે તાર બોલી દો, ચિંતા કર્યા વગર. ત્યાંથી મહારાજને એક જ સિસ્ટમ જ. હેલો, હા બેટા, હું મંડપમાં છું. હજી તો કલાક 1.5 કલાક નીકળી જાય. કઈ જગ્યાએ છું? તમારો શું ભાવ છે? 11 કેમ? એક કામ કરો ને, બેનો વચ્ચેનો ગાળો કરીને સેટિંગ કરીને આપી દો ને. જવા દો ને. 7100 રૂપિયા કરી દો. જાઓ, 7100 રૂપિયા કરીને જવા દો. 7100 રૂપિયા દો. કહી દો બાપુને તમે તાર કામ પતે હેડો. સંગીતા ભાભી કહી દો વાંધો નહીં પૂરું. શું કહેતો હતો કાનો? મહારાજ આપી દીધી. ખાલી આપણે પેલા હાલવાના એ આપી દેજો. કાલ અરે પછી જરા જ આપી દેજો. ખુશી જો ના ના નહીં પીવું. ચાલો હવે મંગળિયું વર્તાય છે. પોથી યજમાનને નમ્ર વિનંતી કે આપ 1-2 જણ પણ તૈયાર થઈ અને જે ભાગ્યશાળી હોય, જો મુખ્ય પોથી છે એવાના એવા સાક્ષી પોથી પણ છે, હનુમાનજીના પોથી છે.
તો આપણે જેને પોથી ઘરે પધરાવા હોય તમે વાસ્તુ પણ કદાચ એક વખત ન કરાવી શકો તો પણ ભાગવતજીની પોથી તમારા ઘરે પધરામણી થાય એટલે એ વાસ્તા બરાબર છે, એ સદકાર્ય તમારા હાથે ભગવાનની પધરામણી પહેલા થઈ જાય. તમે જે ધારો ને એ ભગવાન કામ કરશે હો. તો જેને પણ લાભ લેવો હોય એ ભાવથી બોલજો. પણ પહેલું મંગળ વર્તાવ છે અને પહેલા મંગળમાં સોનાનું દાન જેને જેને દીધું છે પરમાત્મા તેમને સદા સુખી રાખે એવા આશીર્વાદ સાથે માય રામા પહેલું મંગળ વર્તાવ 11,000 જેવું કરી દો. 11,000 લાલચંદભાઈ ખેમચંદભાઈ પટેલ, લાલચંદભાઈ ખેમચંદભાઈ પટેલ. પહેલું મંગળ વર્તાય માય पहले मंगल सोना ना दान देवाय रे पहले मंगल सोना ना दान देवाय रे माय रामा मंगलियो ચાલો ભાઈ સોનાના દાનમાં જે પણ નામ આવ્યા છે કોઈને બોલવાનું હોય તો બોલો. સોનાના દાનમાં કોઈને બોલવું હોય તો બોલી શકાય છે. સોનાનું દાન અહીંયા 1 2 3 ત્રણ નામ સોનાના દાનમાં આવ્યા છે. એક દાન ભૂમિ દાનમાં આવ્યું છે. 4 નામ જ કુલ 4 નામ જ આવ્યા છે બધાય. તો જેને ભગવાનને સદકાર્યમાં દાન લખાવવાનું હોય ભાઈ તો લખાવો. આમાં વધારે કહેવાય નહીં અને કોઈને દબાણ કરાય નહીં કે તમે લખાવો, પણ સારા કાર્યમાં દાન ભેટ કર્યાથી પરમાત્મા ખૂબ રાજી થાય છે. ભગવાનને રાજી કરો અને જે પણ દાન લખાવ્યા છે સાક્ષી પોથીના પણ યજમાન આવી ગયા છે. પટેલ સંગીતાબેન લાલચંદભાઈ 11,000 રૂપિયા આપીને બીજી પોથી લઈ જાય છે. પરમાત્મા તેમને સદા સુખી રાખે. ખૂબ ખૂબ ધન્યવાદ છે, ભાગ્યશાળી વાત, ધન્યવાદ. તો આ 2 પોથીના યજમાન તો થઈ ગયા છે. હવે આપણે આ સોનાના દાનમાં 3 નામ આવ્યા. એક ભૂમિ દાનમાં આવ્યું છે. ભૂમિદાન કોઈને કરવું હોય તો આગળ બીજું મંગળિયું વર્તાવીએ છે. ભાવથી બોલજો એવું માય રામા બીજું મંગળ મંગળમાં ભાઈ ભૂમિનું દાન જો એન બધો બલિ રાજા દાનવેન્દ્ર મહાબલો તેન ત્વાંપી બદનામી રક્ષે માચલ માચલ એવું પવિત્ર દાન છે ભૂમિનું દાન કે બલિ રાજાએ 3 ડગલા પૃથ્વીનું દાન દીધું. એમાં તો ભગવાન સ્વયં તેમના ત્યાં સદાના માટે પ્રહરેદાર થઈ અને બંધાઈ ગયા. એવું પવિત્ર દાન છે ભૂમિદાન. ભૂમિના દાનમાં જેને પણ લાભ લેવો હોય એ નામ નોંધાઈ શકે છે. 501 રૂપિયા આપણે ભૂમિના દાનમાં પણ રાખ્યા છે. તો જેને લાભ લેવો હોય જલ્દી બોલો, જલ્દી બોલો, નહીં તો પછી ત્રીજું મંગળ વર્તાવું. લાભ ચૂકતા નહીં ભાઈ. બોલી દઉં. ત્રીજા મંગળમાં ગાયોનું દાન આવે છે. ગાયોનું દાન 201 રૂપિયા રાખવામાં આવે. બરોબર. કોઈને ગાયનું દાન કરવું હોય તો ફટ દઈને બોલજો, નામ નોંધાવજો. ગાયનું દાન એવું માય રામા ત્રીજું મંગળ માય રામા ત્રીજું મંગળ ત્રીજે મંગળ સેનાર દાન દેવાય ત્રીજે મંગળ
કોઈને બોલવું હોય તો 201 રૂપિયા આપણે રાખ્યા છે. ગૌદાનમાં પોતાનું નામ જાહેર કરાવો. જયશ્રીબેન વિનોદભાઈ તરફથી એક ગાયનું દાન 200 રૂપિયા આપી 200 અને એક ગાયનું દાન જયશ્રીબેન તરફથી પહેલું દાન થાય છે. ચાલો ભાઈ બોલો. કલીબા 201 રૂપિયા આપી અને કલીબેન આશાબેન 200 રૂપિયા. નામ ભાઈ નોંધજો હો, બધા રોકડા જ આવે છે પણ નામ નોંધેલું હોય તો આપણે અહીંયાથી બોલતા ફાવે. પેલી બાજુ 200 રૂપિયા શારદાબા તરફથી પણ ગાય દાનમાં. એટલે ગાડી જોડે હા જાઓ ને ભાઈ. 200 રૂપિયા કઈ વધારે નથી. ગૌદાન મોટું મહાદાન કહેવાય. ગૌદાન દેવો ભલે કન્યાદાન દેવો, આ બધા દાનો છે મોટા. ગાયનું દાન, કન્યાદાન, સોનાનું દાન, ભૂમિનું દાન, અન્નનું દાન, આ બધા મોટા મોટા દાનો છે. 200 રૂપિયા મધુબેન રામભાઈ તરફથી મળે છે ગાય દાનમાં. પરમાત્મા તેમને આ બધા યજમાનોને એક વખત તાળીઓથી વધાવીને આશીર્વાદ આપો. 200 રૂપિયાનો સવાલ નથી, અહીંયા સવાલ છે ગૌદાન. 2 રૂપિયામાં ગાય ના આવે ભાઈ. જો આવે અત્યારે તો ચાંદીની નથી આવતી ને પિત્તળની નથી આવતી. બરોબર, તો જીવતી જાગતી તો ક્યાંથી બહોની આવે, પણ કથામાં આવે છે. કનૈયો લાવી શકે. બોલો. હરગોવિંદપુરા રાજુભાઈ, જયશ્રીબેન રાજુભાઈ જ કીધું મેં, બેન નહીં કીધું, રાજુભાઈ કીધું. રાજુબેન તો લગભગ ના આવે પણ એમના તરફથી પણ અહીંયા 200 રૂપિયા દાન મળે. ભગીબા દરજી પનામા નગર 200 રૂપિયા તેમના પણ ગાય દાનમાં આવે છે. હરગોવનપુરા, હા ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ છે. ફરી ગાય દાનમાં છે કોઈ? હા છે કોઈ બોલવાને વાળું નહીં તો પછી ચોથું મંગળ વર્તાવ. લીલાબા પટેલ હરગોવિંદપુરા 200 રૂપિયા ગાય દાનમાં મળે છે. તાળીઓથી વર્તાવ. દયાનંદ, તમારા લખો. દયાનંદ, હા લખાવી શકો. અત્યારે ના લાવો તો કાલે લાવજો. અને કાલે કથાનો સમય શું રાખવાનો છે મારા જલ્દી કહી દો. રમીલાબેન અરવિંદભાઈ ગજ્જર દયાનંદ 200 રૂપિયા તેમના તરફથી ગાય દાનમાં આવે છે. તાળીઓથી ભાઈ વધાવો તો ખરા યજમાનોને. આપણે તો 200 રૂપિયા હું બહુ પૈસા નહીં છૂટતા નહીં. 200 રૂપિયા તો ગાય દાનમાં મળી રહ્યા છે તો એમના માટે આશીર્વાદ ચોક્કસ આપો. નીતાબેન ટીનાભાઈ દયાનંદ 200 રૂપિયા ગાય દાનમાં મળે છે. પરમાત્મા તેમને સદા સુખી રાખે. વ્યાસપીઠના ખૂબ ખૂબ આશીર્વાદ. હવે ચોથું મંગળ વર્તાવું. 200 રૂપિયા રંજનબેન દરબાર હરગોવનપુરા. તાળીઓથી તેમને પણ વધાવીને આશીર્વાદ ખૂબ ખૂબ. હવે હા ભાઈ જેને લખવાનું હોય લખી દેજો. હું બધા નામ જેને લખાવવાના ત્યાં લખી દેજો. બાકી હોય તો કાલે આપજો. પણ અત્યારે દાન બોલી શકાય. તમે કદાચ એવું હોય કે મારે આપવા હતા પણ મેં તો લાયા નથી તો કાલે કથામાં આવો ત્યારે પહોંચતા કરજો. કથાનો સમય કાલે દિવસે રાખવાનો છે, સવારમાં રાખવાનો છે, તો એના માટે પણ થોડી ચર્ચા કરજો. ને ચોથું મંગળિયું બતાવી લઈએ. હવે જયશ્રીબેન આશીષભાઈ પનામા નગર 200 રૂપિયા ગાય દાનમાં મળે છે. તાળીઓથી વધાવીને આશીર્વાદ ખૂબ ખૂબ. ચાલો હવે એવું માય રામા ચોથું મંગળ વર્તાય રે. માય રામા ચોથું મંગળ ચોથી મંગળ સેના રે દાન દેવાય રે. ચોથે મંગળ સેના રે દાન દેવાય. એવા ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે. ચોથે મંગળ કન્યાના દાન દેવાય. ચોથા મંગળમાં કન્યાનું દાન. એ કન્યાદાન જયશ્રીબેન જેને કન્યાદાનમાં નામ નોંધાવેલું હોય
એમનું નામ એક વખત જાહેર કરાવો કે કન્યાદાન કોને કર્યું છે. નામ એમનું જાહેર કરાવો. માધવીબેન મહેશભાઈ પટેલ. એવું બહુ મોટો લાભ લીધો તો બીજી વારના તો લગ્ન થયા તમારા. બોલો. હા એમને હા ખરેખર તમે ભગવાન ભાગવતની સાક્ષીએ લગ્ન કરવા હોય તો કોઈ કરાવી દે. હા હા ₹2100 આપીને કન્યાદાન. નામ આપજો. માધવીબેન મહેશભાઈ પટેલ. માધવીબેન મહેશભાઈ પટેલને તાળીઓથી વધાવો, જેમને કન્યાદાનનો પ્રથમ લાભ લીધો છે. પરમાત્મા તેમને સદા સુખી રાખે. ફરી પણ કોઈને કન્યાદાન કરવું હોય તો યોગ્યતા પ્રમાણે અહીંયા રામજોળી લઈને આવે બહેનો, એમાં તમારાથી યોગ્યતા પ્રમાણે જે મળે એ કરી શકાય. અને ના મારા બહુ થઈ ગયું, હવે રહેવા દો તમે આ જોડી વોળી, તો એ વાંધો નહીં. પણ મેં તમને કીધું કન્યાદાનમાં જેને યથાશક્તિ આરતી કરીને પ્રસાદ લઈને જજો બહેનો. થોડીક વાર બેસો બહેનો. હે એક ખુરશીમાંથી બેન ઊભા થયા, એમને વિનંતી એક થોડીક વાર આરતી કરી પ્રસાદ લઈને પછી જ જજો ભગવાનનો. હા આજનો મહાપ્રસાદ જયશ્રીબેન તરફથી છે અને આવતીકાલે નિશાબેન તરફથી, નિશાબેન જાની તેમના તરફથી મહાપ્રસાદ છે. બપોરે 2 થી 4 વાગ્યા સુધી, 4 વાગે આપણે પોથી યાત્રા નીકળી જશે. તો દરેકને જે બાપુએ તમને કીધું છે કાલે અહીંયા આપણે ગોર્ધન પૂજા કરવામાં આવશે. તો જેને કંઈ ગૌદાન છે, અનાજ પણ કોઈ બી તમે લાવી શકો છો. અહીંયા આપણે અન્નનો ઢગલો કરીશું, એના પર આપણે કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ છે એ અહીંયા રાખીશું, એમની આપણે પૂજા કરાવીશું. હા બીજું કે કાલે સુદામા ચરિત્ર પાત્ર સાથે અહીંયા આપણે કાલે 2 વાગે 2 થી 2:30 વાગે સુદામાજીના પાત્ર સાથે કૃષ્ણ અને સુદામાની બંનેની જોડ જે ભગવાનને કાલે અહીંયા દ્વારિકાધીશને મળવા સુદામા આવશે. તો અહીંયા આપણે જે કંઈ અહીંયા સાજિંદામાં છે, બાપુ છે, બધા ભૂદેવો છે, બીજી કાસ્ટ કોઈ છે નહીં. તો અહીંયા આપણે કાલે દરેકને આપણે તિલક વિધિ બાપુની કરવાની. બધા સાજિંદાઓ છે, કોઈ બ્રાહ્મણોની બધાને આપણે તિલક વિધિ કરવામાં આવશે. એટલે તમને કોઈ મળે તો બાપુને પોથી આગળ મૂકવાનું, બ્રાહ્મણો કંઈ દક્ષિણા કરવાની, ના મળે તો બ્રાહ્મણને તિલક કરી નહીં રાખીએ મહારાજ. 101 મહારાજ હું કહું એમ કરો. સમૂહ આરતી કાલે થાય તો ₹251 નહીં, ફક્ત ₹100 આપીને જેને આરતીનો લાભ લેવો હોય એ તમારા ઘરેથી નામ પણ નોંધાવવાની જરૂર નહીં, લઈને આવું અને અહીંયા આરતી કરી અને આપણે આરતીની દક્ષિણા ₹100 મૂકી અને છેલ્લી પૂર્ણાહુતિની આરતી આપણે બધાએ સમૂહ આરતી કરીએ એવો ભાવ છે આપણે. તો દરેકને નમ્ર વિનંતી, કોઈને નામ નોંધાવવું હોય તો નામ નોંધાવજો કે કાલે અમારે આરતી લાવવાની છે. ભલે 5 દિવેટોની લાવો કે એકની જ લાવો, પણ કાલે આરતી બધાને ઉતારવાની એવો ભાવ કરજો. પ્રસાદ તમને મળે તો ચોકલેટ લાવો, ફરસાણ લાવો, ફળ લાવો, પણ ભગવાનનો અન્નકૂટ ભરવાનો છે તો અનાજ ચોક્કસ લાવવું. ભલે આપણાને ઘઉં મળે કે ચોખા મળે કે જે મળે એ ભગવાન ગોવર્ધન ત્યાંના જ બનાવવાના છે. એના ઉપર ભગવાનની મૂર્તિ પધરાવવાની, એની પ્રદક્ષિણા કરી 2 દાણા તમે લઈ તમારા અન્નમાં મૂકો. એવું તમે માનતા હો કે અમે માનીએ છીએ કે પ્રસાદ ભગવાનનો અમારા ઘરે લઈ જઈએ, તો ખાલી માંથી 2 દાણા લઈ અને તમારા અનાજની અંદર નાખી દો, એટલે એ પણ બધો પ્રસાદ બની જાય. એનાથી આપણા બાળકોમાં શુદ્ધ વિચારો રહે, સારા વિચારો આવે, છોકરાઓ હામા ના થાય, એકબીજા ઘરમાં તકરાર ન થાય. અન્નમાં પ્રસાદ કરીને જમવું એ અન્નકૂટ કહેવાય. અને ભૂદેવોને તો તમે સૌ મળી અને આવું ભાવથી સદકાર્ય કાર્ય કરજો. કાલનો કથાનો સમય છે બપોરના 2 થી 4, તો સૌ પ્રેમથી હાજર રહેજો. અત્યારની આરતી બહેનો પ્રગટાવી દો તો આપણે આરતી કરી અને પ્રસાદ વહેંચીએ. બરોબર? આરતી પ્રગટાવો. આરતી પ્રગટાવી દો. ને જે કોઈને આ દાન દક્ષિણા કંઈ લખાયેલી બાકી હોય
મારા જો કોઈ તમારા ઘરે આવશે નહીં, કાલે કથામાં આવો 2 વાગે તો લેતું આવવાનું. હા, જે કોઈને આ કોઈ Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. बार बार दिन ये आए, बार बार दिन ये गाए, तुम जियो हजारों साल, ये मेरी है यार. Happy birthday to you. Happy birthday to you, बाबू. Happy birthday to you. Happy birthday to you. સૌને ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ મને ઇંગ્લિશ નહીં ફાવતું પણ થેન્ક યુ કહેવાય. થેન્ક યુ. હવે આરતી ભગવાનની કરીએ. ખૂબ ખૂબ આપ સૌને પણ આશીર્વાદ વ્યાસપીઠના. યશોદાજીના લાલ તમારી આરતી રોજ ઉતારે. યશોદાજીના લાલ તમારી આરતી રોજ ઉતારું રે. ચરણ તનુ ચરે નામૃત લઈને પ્રેમે પાવ પખાડું રે. યશોદાજીના લાલ તમારી. જન્મના દિવસે મંદિર આવતા યમુના જળથી સ્નાન કરાવું, તિલક કરું રૂપાળું રે. યમુના જળથી સ્નાન કરાવું, તિલક કરું રૂપાળું રે. અંગે ઉત્તમ આભૂષણ ને નૈનો માતા જળ
भवतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके चरणे त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते नारायणी नमोऽस्तुते नारायणी नमोऽस्तुते जलैनं प्रदक्षिणां समर्पयामि सर्वदेवताभ्यो वन्दनं कुलदेवताभ्यो वन्दनं देवाभिवन्दनं चक्षुवन्दनम् आत्मवन्दनम् आत्मवन्दनं भागवत भगवान की जय कृष्ण कन्हैया लाल की जय सद्गुरु भगवान की जय सत्य सनातन धर्म की जय वैजनाथ महादेव की जय भवानगर महाराज की जय अपने अपने माता पिता गुरु गोविंद की जय जय सीताराम नमः पार्वती पदे हर हर महादेव हर 1100 રૂપિયા વિનોદભાઈ પટેલના તરફથી કથા મંડપમાં દાન આવે છે વિનોદભાઈ બેંકમેન કે હા તાળીઓથી વધાવો આ રીતે જેને દાન આલવું હોય તે અહીંયા કથા મંડપમાં આવીને જાહેર કરાવી દેવું
કૃષ્ણ કનૈયા લાલ કી જય. કલાકાર હે હા સરસ બોલ્યા હો બેન ભગવાન જમી લીધું પ્રેમથી હા કાનાના મમ્મી બોલ્યા એમ માં જસોદા બોલ્યા હા 4 વર્ષ પહેલા પણ ભગવાનની ખૂબ સેવા કરી હતી હો બેનને હા ફોટો પાડો હું આરે લિંક નાખીશ યુટ્યુબમાં હોય ઉપર પુનામાનગરમાં આવી જશે મહારાજ હમણાં ખબર છે એ ગૌ ગૌ ઉતારું હળો જવું દેવા કે આવજો એ મન મંદિર ના ખૂણે ખૂણે થી કચરો કાઢી નાખજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે બપોરે આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો કરમાય છે એટલે કડી ગાઈ લઈએ એ કાન ચડ્યા કદમની રે ડાળ હેઠા રે ઉતરો ને કાન ચડ્યા કદમની રે ડાળ હેઠા ઉતરો ને જેટલા અહીંયા ભાઈઓ બેઠા છે એમને નમ્ર વિનંતી કે ખાલી ફરમાઈશથી નહીં ચાલે થોડું નાચવું પણ પડશે તમને બધા ભાઈઓને નમ્ર વિનંતી આજે ભગવાનના લગ્ન થયા છે એટલે થોડું તમે પણ હાથ ઊંચા કરો કાન ચડ્યા કદમની રે ડાળ હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમની રે ડાળ હેઠા ઉતરો ને માતા જસોદા જુએ તમારી વાત હેઠા ઉતરો ને માતા જસોદા જુએ તમારી વાત હેઠા ઉતરો ને કાન હે કાન હે કાન
મારા દાદીમાં મારા રોજ કહેતા હતા માતાની વાર્તા પડતા હતા એ ઠાકોર નારે ઠાકોર એ તારા બદ દરવાજા ખોલી નાખ ખોલી નાખ ખોલી નાખ એ તારા દ્વારે વાલા હું તો આવું એ વાલા આવું ઓ સામળિયા થોડી ન જા લહેરાવું ઓ સામળિયા થોડી ન જા લહેરાવું અરે જય રણ છોડ એ માખણ છોડ કાના જય રણ છોડ માખણ છોડ તારો ગલીએ ગલીએ સોડ દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો છે કટો ઠાકોર નારે ઠાકોર એ તારા બદ દરવાજા ખોલ હે રસિયોનું બાળું રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રસિયોનું બાળું રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી રામ રસ્યો નો બાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી કાન રસિયો નું પાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી જય જય શ્રી રાધે એ હમે ગાયો દો યારે વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયો જોયા વિના આવ્યા ઘેર જાવ ગમતો નથી એ હમે ગાયો દો યારે વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયો જોયા વિના આવ્યા ઘેર જાવ ગમતો નથી એ હવે જોજો વાસરડા ના ટંડુઆ હવે જોજો વાસરડા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો વાછલડા ના ખેલ રે ઘેર જાવ ગમતો નથી કાન રસ્યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રેલિયો ઘેર જાવ ગમતો નથી સપવાલા રૂપ રસાલા કદી બેહાલા વનવાલા એ વનવાળા એ જાગી તન જાલા વિપત વિશાલા દિન દયાલા નંદલાલા આયે નહીં આલા કૃષ્ણ પુકાલા બંસીરાલા વનવારી એ વનવારી એ સાગરી ઉપકારી મેરી સારી ગોકુળ આવો ગિરધારી વાલા ગોકુળ આવો ગિરધારી વાલા ગોકુળ આવો ગિરધારી વાલા ગોકુળ આવો ગિરધારી કૃષ્ણ કનૈયાલાલ કી રામચંદ્ર ભગવાન કી વાલી બહુચન માત કી સનાતન ધર્મ કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ સૌને નમ્ર વિનંતી કાલે બપોરે 2 વાગે અહીંયા કથા ચાલુ થશે 2 થી 4 તો બધા સમયસર આવી જવું રાધે રાધે જય સિયારામ ઓમ નમઃ શિવાય